કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી એકમ કસોટી સંસ્કૃત વિષયની જે તારીખ 10/8/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। આપણી પ્રશ્ન બેંક આધારિત સંસ્કૃત વિષયની જે તારીખ 10/8/2024ના રોજ જે પેપર લેવામાં આવશે તેમાં મિત્રો તમારે કુલ 1 થી 3 પ્રકરણનું પૂછાવાનું છે અને 25 ગુણનું મિત્રો તમારી એકમ કસોટી હશે। મિત્રો સૌપ્રથમ પ્રશ્ન 1 છે, નીચે આપેલ વાક્યનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે। અહીંયા તમારે કોઈ પણ એક વિભાગનું લેખન કરવાનું આવશે। તમને કુલ 5 વિભાગ આપવામાં આવશે અને તમારે જે મિત્રો આપેલા છે તેના તે બેઠા જ લખવાના છે, એટલે કે અહીંયા 5 વિભાગ હશે અને એક વિભાગમાં કુલ 5 વાક્યો હશે। 5 વાક્યો કોઈ પણ એક વિભાગના લખવાના છે અને સારા અક્ષરે લખવાના છે, તો અહીંયા તમને 5 ગુણ મળી જશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓનલી ફોર તમારે જે બેઠું અનુલેખન છે એ જ કરવાનું છે, એટલે તમારે બીજી કઈ વસ્તુ કરવાની નથી। જે વાક્યો આપેલા છે એ જ વાક્યોને આપણે બેઠા આપણી એકમ કસોટીની નોટબુકમાં ઉતારવાના છે। તો ખ્યાલ આવી ગયો હશે। ચાલો આપણે આગળ જોઈશું। પ્રશ્ન 2, ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો। મિત્રો અહીંયા ઉદાહરણ છે કે ગજઃ તો ગજાહ થયું, તો એવી રીતે તમને પૂછવામાં આવે કે વૃક્ષઃ તો વૃક્ષાહ થાય। અહીંયા વાનરાહ થયું તો વાનરઃ થાય। શુકઃ તો શુકાહ, પછી મયુરઃ તો મયુરાહ, પર્વતઃ તો પર્વતાહ, હંસઃ તો હંસાહ। એ રીતે નૌકાહ તો નૌકા થાય। માપિકા તો માપિકાહ થશે। લતાહ તો લતા થાય। કન્યા તો કન્યાહ, અજાહ તો અજા, મહિલા તો મહિલાહ થાય। વનાની તો વનમ થશે। ફલાની તો ફલમ થશે। રત્નાની તો રત્નમ, પુષ્પાણી તો પુષ્પમ, ચિત્રમ તો ચિત્રાણી, ને પત્રાણી તો પત્રમ। તો આવી રીતે આપણે મિત્રો અહીંયા ઉદાહરણ અનુસાર તમને પૂછવામાં આવશે, એને યોગ્ય રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન 3માં છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખલગ્યા પૂર્ણ કરો। જેમ કે પહેલું છે એતત, તો એતત બસ યાનમ। બીજું એસહ તો ગજઃ। ત્રીજું સહ તો બાલકઃ। ચોથું સહ તો વૃક્ષઃ। પાંચમું તત તો ફલમ। છઠ્ઠું અહમ તો શિક્ષક। બરાબર। ચાલો પ્રશ્ન 4, નીચે ચિત્રો જોઈને તેના પર સાચા સંસ્કૃત શબ્દ પર મિત્રો આપણે ગોળ રાઉન્ડ કરવાના છે। અહીંયા પહેલું છે પોપટનું ચિત્ર છે, તો એને શુકઃ કહેવાય, તો ગોળ રાઉન્ડ કરીશું। આ મૂર્તિ છે તો એને પ્રતિમા કહેવાય, તો ગોળ રાઉન્ડ કરીશું। અહીંયા મિત્રો બારી છે તો એને વાતાયનમ કહેવાય, તો વાતાયનમ ઉપર ગોળ રાઉન્ડ કરીશું। તેવી રીતે અહીંયા મિત્રો અશ્વ ઘોડો આપેલો છે તો એને અશ્વઃ કહેવાય। અહીંયા મિત્રો આપેલું છે આ ફાઇલ આપી છે તો એને સચ્ચિકા કહેવાય। અહીંયા મિત્રો પોતે છે એમ અહમ બતાવે છે, બાળક કહે છે કે મેં છું તો એને અહમ કહેવાય। બરાબર। પછી અહીંયા મિત્રો દરવાજો છે તો ચિત્ર છે તો દ્વારમ, કૂતરાને આપણે શ્વાનઃ કહેવાય। બરાબર। પછી તમને એક ટેબલ આપેલું છે તો એને ઉત્પીઠિકા કહેવાય। અહીંયા 10મું છે તત, એટલે કે તે, એવું આંગળી કરીને બાળક બતાવે છે તે છે એમ, તો તત કહેવાય એને। બરાબર। તો આ રીતે તમારે મિત્રો પૂછાશે। ચાલો આગળ વાત કરીશું। પ્રશ્ન 5 છે, આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખવાના છે। મિત્રો પહેલું છે આ પોપટ છે તો એની આપણે સંસ્કૃતમાં કહેવાય એસહ શુકઃ। બીજું બાળકનું નામ એકલવ્ય છે તો બાલકસ્ય નામ એકલવ્ય અસ્તિ। ત્રીજું સુધીર રમતના મેદાનમાં જાય છે તો સુધીરઃ ક્રીડાંગણે ગચ્છતિ। ચોથું કૂતરો ભસે છે તો કુકુરઃ ભસતિ। 5 જયેશ સૂવે છે તો જયેશઃ શયનમ કરોતિ। બરાબર। તો અહીંયા તમને કુલ 5 વિભાગ આપેલા છે, તેમાંથી કોઈ પણ એક વિભાગની અંદર જે 5 વાક્યો આપેલા છે તેનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો, ગુજરાતીમાંથી મિત્રો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો આવશે। બરાબર। ચાલો એવી રીતે આગળ જોઈશું। વિભાગ મિત્રો બીજો છે તે મોર છે તો સહ મયુરઃ। બીજું એકલવ્ય બાળક છે તો એકલવ્ય બાલકઃ અસ્તિ। ત્રીજું સુશીલા બગીચામાં જાય છે તો સુશીલા ઉદ્યાને ગચ્છતિ। ચોથું કાગડો કાળો છે તો કાકઃ શ્યામઃ અસ્તિ। પાંચમું રાહુલ રમે છે તો રાહુલ ખેલતિ। બીજો વિભાગ પૂર્ણ થયો। તેવી રીતે વિભાગ 3, તે મૂર્તિ છે તો સા પ્રતિમા। બીજું દ્રોણાચાર્ય વનમાં આવે છે તો દ્રોણાચાર્ય વને
आगच्छति। त्रीजु अजयनी माता बोले छे तो अजस्य अंबाः वदति। चौथु गधेड़ा गीत गाय छे तो गर्दभः गीतम गायति। 5 राजेश लाडू खाय छे तो राजेशः मोदकम खादति। तेवी रीते विभाग मित्रों 4 ની વાત કરીશું તો કે ભાઈ આ બારી છે તો એતत् वातायनम। बीजो ते दररोज अभ्यास करे छे तो सह प्रतिदिनम अभ्यासम करोति। त्रीजु शीला प्रवास में जाय छे तो शीला प्रवासे गच्छति। 4 मारू गाम सुंदर छे तो मम ग्रामः सुंदरमस्ति। 5 रोहन पुस्तक वाँचे छे तो रोहनः पुस्तकम पठति। एवी रीते मित्रों जोईशुं आगळ विभाग 5 आ चोपड़ी है तो एतत् पुस्तकम। बीजू द्रोणाचार्य मूर्ति जोवे छे तो द्रोणाचार्य मूर्ति पश्यति। त्रीजू प्रवास में मारी दीकरी है तो प्रवासे मम पुत्री अस्ति। 4 रमेश बजार में जाए छे तो रमेश आपणे गच्छति। बराबर। 5 बाळक हसे छे तो बालक हसति। तो आ रीते विद्यार्थी मित्रों तमारे गुजराती में पण अनुवाद करवानो आवशे। चलो एना पछी जोईशुं आगळ प्रश्न मित्रों 6 गद्यखंड वाँची आपेला प्रश्नोना जवाब संस्कृत में लखवाना छे। अहींया तमने गद्यखंड आपेलो हशे जेम के अहींया एक गद्यखंड आपेलो छे तमे जोई शको छो। एक बालक आसीत तस्य नाम एकलव्य आसीत। बराबर। स धनुर्विद्या पठितुं। तो एवी रीते मित्रों आपणे जे फकरो आपेलो छे तो एना आधारे अहींया आपणे संस्कृत में एना उत्तर आपवानो प्रयत्न करीशुं। पहलू है बालकस्य नाम किम आसीत तो बालक नाम एकलव्य आसीत। बराबर। एवी रीते बीजू है बालक की पठितुम इच्छति तो बालक धनुर्विद्या पठितुम इच्छति स्म। एवी रीते आवशे। त्रीजू है बालक कस्य समीपम अगच्छत अवदत च तो जवाब आवशे बालक द्रोणाचार्यस्य समीपम अगच्छत अवदत च। एवी रीते मित्रों चौथु गुरुदेवम अहम अपि धनुर्धरः भवितुम इच्छामि इति की वदति तो एनो जवाब आवे कि गुरुदेव अहम अपि धनुर्धरः भवितुम इच्छामि इति एकलव्य वदति। 5 कः एकलव्यस्य शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोति तो जवाब आवशे द्रोणाचार्य एकलव्यस्य शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोति। बराबर। तो आ रीते तमारे गद्यखंड हशे मित्रों एमांथी मित्रों तमारे कोईपण एक गद्यखंडनो मित्रों प्रश्नोना जवाब पेलो जे फकरो हशे एमांथी आपवाना छे। तो आपणे आ वात करी तमारा मित्रों जे एकम कसोटी छे धोरण 8 नी आववानी छे तेना संस्कृत विषयना पेपरनी। अमे आशा राखीए छीए तमने आपणो आ विडियो खूब ज गम्यो हशे। અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।